नमः पार्वती पति हर हर महादेव हर। हे तारा गिरनारी महाराज की जय, गुरुदत्त भगवान की जय। ताई આપણે વાત કરવાની છે। તાઈ ભજનની અંદર કીધું છે ને કે મૂર્ખ્યાની દાઢી થઈ છે ધોળી। हे मूर्छानी दाढ़ी थई से धोली हृदय भजो नहीं काई खोले। एम हृदय ने अंदर थी तमे का खोले न जोवो ने तो आपड़ा हृदय ने अंदर भगवान बैठो छे। एम आपड़ा संतो कहे छे। त्यारे आपणे उपरकोटना थोड़ा दुआ कहेवा छे। त्यारे उपरकोट ની અંદર શ્રવણ નો જન્મ થયેલો। થોડી વાત કરવી ઉપરકોટ ની। અડી કડી ને નવઘણ કૂવો ના શ્રવણ નો જન્મ થયો। લાંબી પીપર ને ટૂંકારે પાન ના શ્રવણ નો જન્મ થયો। ये आपणो उपरकोट ने ना श्रवण नो जन्म थયેલો। रामचंद्र भगवान नो पहला जन्म थયેलो श्रवण नो ने ई श्रवण नो जन्म रामचंद्र भगवान ने पहला कई रीते थयो के अड़ी कड़ी ने नवघण को श्रवण जयमु माने पेट लांबी पीपर ने टूका से पान ना श्रवण नो जन्म थयो। 5 वर्ष नो श्रवण थयो भणी गणी ने होशियार थयो। तेना माता पिताए भणाव्यो ने होशियार बनाव्यो पछी एना लग्न थया। हे सुगरी नार रे परणी गयो सुगरी नार मारा वचन सुनो मारा आंधळा माँ बाप नी सेवा करो। त्यारे सुगरी नार एम कहे के तारा आंधळा माँ बाप ने नाखी कुए मने मारा पीरिये वळाय। अड़ी कड़ी ने नवघण कूवो श्रवण त्यारे सुगरी नार ने एम कहे के आ अड़ी कड़ी ने नवघण कूवो मारो श्रवण नो जन्म थયેલો छे। मारा आंधळा माँ बाप नी सेवा करवानी छे। तई सुगरी नार ने श्रवण एम कहे के हाल तारा माता पिता ना घरे नाथी श्रवण सालतो थयो गयो ससराजी ना घीरे ससराजी मारा वसन सुनो आयो तुम्हारी दीकरी ये तुम्हारी दीकरी ने घर में पूरो एम कैसे श्रवण एना ससराजी ने बात करे छे के मारा आंधळा माँ बाप ने कुए नाखे एनु आया मारे मोह नहीं जोवुं मोढुं नहीं जोवुं कई नाथी श्रवण सालतो थाय छे। श्रवण सालो जाय छे ए सुतारी ना घीरे आवे छे सुतारी भाई मारा वसन सुनो मारा आंधळा माँ बाप नी कावड़ घड़ो। ताई सुतारी भाई ने कहे के मारा आंधळा माँ बाप नी कावड़ी घड़ो ने ई कावड़ घड़जो घाटम घाट तमे एमा मारा माता पिता बेहे। कैसे सुतारी भाई कावड़ी घड़ी एक कावड़ घड़ी से काय घाटम घाट नाथी श्रवण सालतो थयो। पछी एना श्रवणे पहला प्रथम
એના ગુરુનું માન રહી જાય, એના માતા પિતાની સેવા થઈ જાય. એમ શ્રવણે પહેલા આપણા ગઢ ગિરનારમાં હજારો સાલ પહેલા લીલી પરિક્રમ કરાવી હતી ને ગિરનાર ફરતો આટા ફર્યો ને પરિક્રમના, તો એના ગુરુનું કઈ રીતે માન રહી ગયું કે ગુરુ હામાં શિખરમાં બેઠા છે ને શ્રવણ લીલી પરિક્રમ ફેરવે છે. એટલે એના ગુરુને દક્ષિણાય ફરે છે, એના માતા પિતાની સેવાય કરે છે, પરિક્રમ કરાવે છે પહેલા પ્રથમ. એમ પછી શ્રવણ નાથી શ્રવણ શાંતો થયો, તીર્થ તીર્થ ફરતો ગયો. એ તીર્થ ની અંદર દુનિયાની અંદર ફરતો ગયો. ચારેય ધામની યાત્રા કરાવે એના માતા પિતાને. કાવેરી ખંભે લઈ એના માતા પિતાને બેહારી ને હાલીને યાત્રા કરાવતો. કાશીની અંદર જ્યારે શ્રવણ ગયો ને એના માતા પિતાને કાવેરીમાં બેહારી, તે એના માતા પિતાને કહે છે કે હે માતા પિતા, કાશી આવી ગયું. તો એના માતા પિતા દેખતા નહોતા. તો શ્રવણે કાશીની અંદર આમ ધરતીમાને લઈ મુઠ્ઠી ભરી ને એના માતા પિતાને દે છે કે એ લો માતા પિતા, તમે દર્શન કરી લો, આ કાશી આવી ગયું. એમ શ્રવણ કહે છે એના માતા પિતાને. કાશીના દર્શન કરાવ્યા ખંભે કાવડ લઈ શ્રવણે. હે શ્રવણ તીર્થ તીર્થ ફરે, હે કાવડ માયા માતા પિતાને, તીર્થ તીર્થ ફરતો જાય. તીર્થ ઉપર તીર્થ ફરતો જાય શ્રવણ. પછી શ્રવણ ત્યારે એના માતા પિતાને સેવા એ રીતે કરે છે. શ્રવણ બધે જાત્રામાં શ્રવણે સેવા કરાવી એના માતા પિતાને. પછી જંગલની અંદર જાય છે શ્રવણ એના માતા પિતાને લઈ. આખી દુનિયાની તો યાત્રા કરાવી. પછી જંગલની અંદર જાય છે, ત્યાં એના માતા પિતા કહે છે કે હે બેટા શ્રવણ, અમને તરસ લાગી છે, તું પાણી ભરી આય ને. તો શ્રવણ જાય છે પાણી ભરવા, લોટી લઈને પાણી ભરવા શ્રવણ જાય છે. ત્યારે દશરથ રાજા શિકારે આવેલા ને બાણ ચડાવીને તૈયાર રાખેલું કે એને એમ કે હમણાં મરઘલીઓ આવે ને તેને મારું. પેલા રાજા શિકાર કરતા. તે એમ શ્રવણ પાણી ભરવા જેમ જાય છે ને, કાં તો દશરથ રાજાએ બાણ છોડ્યું કે જનાવર પાણી પીવા આવ્યું છે, તો લાય બાણ છોડવું, એને શિકાર કરી ગયો. તાય બાણ છૂટે છે ને શ્રવણ પાણી ભરે છે, જલ ભરે છે. શ્રવણ રે જલ ભરે, દશરથ રાજાનું બાણ છૂટે, બાણ શ્રવણની સાચી વિંધે. એમ શ્રવણની સાચી વિંધાઈ ગઈ ને બાણ છૂટી ગયું, શ્રવણને વાગ્યું. તાય દશરથ રાજાને કે એમ થયું કે શિકાર બાણ વાગી ગયું છે. તાય અવાજ આવ્યો એવો કે બસાવો, બાણ વાગ્યું, બસાવો મને, બાણ વાગ્યું. શ્રવણ એમ કહે છે મારા આંધળા મા બાપને પાણી કોણ પાશે? હવે તો મને અહીંયા તીર તો વાગી ગયું છે, પણ મારા આંધળા મા બાપ મારી વાટ જોતા હશે.
તઈ દશરથ રાજા શ્રવણ પાસે જાય છે. તઈ દશરથ રાજા શ્રવણ ને ભાળે છે ને, કાં તો એને એમ થઈ જાય છે કે મારા હાથે મનુષ્યનું મોત થઈ ગયું છે. તઈ શ્રવણ ને પૂછે છે કે તું ભાઈ કોણ છો? તઈ શ્રવણ એમ કહે છે કે હું શ્રવણ છું, મારા માતા પિતા હામા પીપળાના ઝાડ નીચે બેઠા છે, એને તમે પાણી પાઈ આવો. ને એમ ન કહેતા કે તમારો શ્રવણને તીર વાગ્યું છે. એવી રીતે મારા માતા પિતાને પાણી પાજો ને જાઓ તમે પાણી પાઈ આવો. એમ ન કહેતા કે હું દશરથ રાજા છું. તઈ દશરથ રાજા એના માતા પિતા પાસે આવે છે, વડલાની પીપળાની પાસે. ના એની કાવડી છે, એના માતા પિતા બેઠા છે. શ્રવણ આમ કરીને આમ શ્રવણની લોટી લઈ ને પાણી પાવા જાય છે દશરથ રાજા એના માતા પિતાને, શ્રવણના માતા પિતાને કે લ્યો તમે પાણી પી લ્યો. તે એના માતા પિતા આમ હાથ લાંબો કરે છે ને, દશરથ રાજાના હાથને વાસ શ્રવણના માતા પિતાને તરત આવી ગઈ કે આ મારા શ્રવણનો હાથ નથી, બીજાનો કોઈનો હાથ છે. થાય એ પાણીનો લોટાનો આમ ઘા પી કે તું હાસુ બોલ, કોણ છો? તઈ દશરથ રાજા કહે છે કે અયોધ્યાનો હું રાજા છું ને મારી નામ દશરથ છે. તઈ શ્રવણના માતા પિતા એમ કહે છે હે મેં તરિશ્યા મરિયા મારા પ્રાણ જાય. એમ દશરથ રાજા તમે પુત્ર વિનોગે, તમારા પ્રાણ જાશે. તમારા પુત્ર તો શા રહેશે, પણ મરતી વેળાએ એકેય હાજર નહીં હોય. જાઓ દશરથ રાજા. તઈ દશરથ રાજાને શ્રાપ નહોતો આપ્યો, રામચંદ્ર ભગવાનનો જન્મ થવાનો હતો ને, એટલે એના માતા પિતાએ કીધું હતું. હા વિશેષ શ્રવણનો માતા પિતા ઈ શ્રાપ તો કાંઈ પાછો લઈ નો એકાય. દશરથ રાજાને કીધું કે જાઓ તમારા પુત્ર શા રહેશે, પણ મરતી વેળાએ એકાય હાજર નહીં હોય. તે રામચંદ્ર ભગવાનનો જન્મ થયો. એમ આપણે લીલી પરિક્રમ તો આપણા હજારો વર્ષ પહેલાની જૂની છે, જગ જૂની. એ આપણા ગઢ ગિરનારની અંદર તમે જાઓ ને તો આપણે પરિક્રમની અંદર કાવડ આવે છે, એના દર્શન કરો ને તો એમાં એની મિટ્ટીની વાસ આવે તીરથની. એમ શ્રવણ એના માતા પિતાને તીરથ કરાવતો હતો ને, તો એના માતા પિતા કાવડીમાં જેટલા ધામની યાત્રાઓ કરાવી ને એની કાવડીમાં મિટ્ટી નાખતો હતો શ્રવણ. એના માતા પિતા શ્રવણ આપતો ને એના માતા પિતા નાખતા અંદર કાવડની અંદર. એમ શ્રવણને ભાર વધી ગયો હતો, પણ શ્રવણે કાંઈ નહોતું કીધું કે માતા પિતા હવે તમારો ભાર વધ્યો, પણ હારવાના ધરતી માતાનો તમે મિટ્ટીનો પણ ભાર વધ્યો. એ શ્રવણ કાંઈ નહોતો બોલ્યો. તે એવા શ્રવણ જેવા આપણા ગુજરાતની અંદર જલમતા ને એ આપણા ઉપરકોટના તો દુહા કેટલાય લખેલા છે ને. હું કાંઈ ભણેલો નથી, નકર તો વાંચીને તમને બતાવું. હું ભણ છું, પણ કીધું છે ને ઉપરકોટમાં અત્યારે તો ટિકિટ લેવાય છે. ટિકિટ પેલા ઉપરકોટમાં રજવાડા રાજા વખત ક્યાંય ટિકિટ નહોતી લેવાતી, અત્યારે ઉપરકોટની અંદર ટિકિટ લેવા મળી. કાંઈ હું ગરીબની પ્રજા કાંઈ જાણે નહીં, હારાવાળાની પ્રજા કાંઈ જ્ઞાન એને કાંઈ આવે નહીં, ને જ્ઞાન આવે તો એનો બેડો પાર થઈ જાય. એમ આપણો ઉપરકોટ. એમ આપણા સંતો કહે છે કે મૂર્ખાની
એ મૂર્છાની દાઢી થઈ છે થોડી હૃદયમાં ભયો નહીં કાંઈ ખોઈ એમ આપણે હૃદયની અંદરથી ખોળે ન જોઈને તો આપણને અંદરથી નીકળે. તમે ખોળે જોવો ને તો. જય ગિરનારી. ઓમ નમો નારાયણ.